શ્રી ગણેશાય નમઃ. અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગોપાષ્ટમી ક્યારે છે, ગોપાષ્ટમીની વ્રત કથા, પૂજા વિધિ અને મહિમા. કાર્તિક માસના શુક્લ પક્ષની અષ્ટમીની તિથિ એટલે ગોપાષ્ટમી. આ તિથિ પ્રારંભ થાય છે તારીખ 29 ઓક્ટોબર 2025 સવારે 9:30 કલાકે. તિથિ પૂર્ણ થાય છે તારીખ 30 ઓક્ટોબર 2025 સવારે 10 વાગે. ઉદયા તિથિ અનુસાર આ વ્રત કે પૂજન થાય છે. ગાયો તથા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. 30 ઓક્ટોબર 2025 ગુરુવારે ગોપાષ્ટમીનો ઉત્સવ મનાવાશે, જે ખાસ કરીને ગૌમાતા ગાયની પૂજા માટે કરવામાં આવે છે. આ વ્રત કાર્તિક મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીની તિથિએ ઉજવવામાં આવે છે. તેને ગોપાષ્ટમી અથવા ગોપાલ અષ્ટમી પણ કહેવાય છે. પ્રાચીન કાળમાં ભગવાન શ્રી કૃષ્ણે ગોપાળ તરીકે ગાયોની સેવા કરી હતી. તેઓ બાળપણથી જ ગાયોને અતિ પ્રેમ કરતા હતા. ગોપાષ્ટમીના દિવસે નંદ બાબાએ શ્રી કૃષ્ણને પ્રથમવાર ગાયો ચરાવવા માટે ગોવર્ધન પર્વત તરફ મોકલ્યા. એ દિવસથી ગોપાલ તરીકે ભગવાનને ગૌસેવા કરવાની શરૂઆત કરી. એટલે આ દિવસે ગોપાલ દિન તરીકે પણ ઓળખાય છે. ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ગાયમાં સર્વ દેવી દેવતાઓનું નિવાસ સ્થાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ગાયોના અંગમાં વસે છે. લક્ષ્મીજી ગાયના ગળામાં, સરસ્વતીજી ગાયની જીભ પર, ઇન્દ્ર ગાયના શિંગડામાં, અષ્ટદિક્પાલ ગાયના પગમાં વસે છે. એટલે ગાયનું પૂજન કરવું એટલે તમામ દેવતાઓની આરાધના કરવી સમાન છે. એક વખત ઇન્દ્રદેવ ગર્વમાં આવી ગયા અને ગોવર્ધન પૂજાના દિવસે જ્યારે ગોપાલ લોકોએ ઇન્દ્રની પૂજા કર્યા વગર ગોવર્ધન પર્વતની પૂજા કરી, ત્યારે ઇન્દ્ર ક્રોધિત થયા અને ગોકુળ પર ભારે વરસાદ વરસાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ તે જ સમયે ગોવર્ધન પર્વતને ઉંચકી ગોપાલો અને ગાયોનું રક્ષણ કર્યું. તે પછી ઇન્દ્રદેવે માફી માંગી અને ગાયનું મહાત્મ્ય સ્વીકાર્યું. ત્યારે ભગવાને કહ્યું, આજે શુભ યોગ પણ છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્ર રાજાના ગર્વ હણ્યો. આજે ઇન્દ્રદેવે પ્રભુની ક્ષમા માંગી હતી, ત્યારે પ્રભુએ લોકોને આ ઉપદેશ આપ્યો. આ પર્વતો છે, આ ઉપવનો છે, આ વૃક્ષો છે, આ લતા છે, પશુ પક્ષી છે, ગૌ માતા છે. તેની પૂજા જે ભક્તો કરશે, તે મારી પૂજા કરશે, તેના બરાબર ફળની પ્રાપ્તિ થશે. ગૌ માતા સર્વલોકમાં પવિત્ર છે. જે ગાયની સેવા કરે છે, તેના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે. ગોપાષ્ટમીથી શરૂ કરીને ગાયની સેવા કરનારને સર્વ સુખ, આયુષ્ય અને મોક્ષ મળે છે. વ્રતની વિધિ: સવારમાં સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો. ગાય અને વાછડાને નવડાવો. ગંગાજળ છાંટી હળદર, કુશા વડે પાણી છાંટો. ગૌ માતા પર હળદર, કંકુ, ફૂલ, રીંછ, અક્ષત અર્પણ કરો. ગાયને શણગારવા માટે તિલક કરો. ફૂલમાળા પહેરાવો. ઘંટડી બાંધો. ગાયને ઘાસ, ગુડ, ફળ, ચણા વગેરે ખવડાવો. ગોપાષ્ટમીની કથા વાંચો અને સાંભળો. આરતી કરો અને ગૌમાતાની પ્રદક્ષિણા કરો. 7 વખત ગૌમાતાની પ્રદક્ષિણા કરવામાં આવે છે. બ્રાહ્મણો અથવા ગૌસેવા સંસ્થાને દાન કરો. ખાસ કરીને ચારા, દૂધ અથવા ગાય માટે નાણાંનું દાન કરો. આ વ્રતના પ્રતાપે ગોપાષ્ટમીના દિવસે ગાયનું પૂજન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. ગૌલોક શ્રી કૃષ્ણના ધામ પ્રાપ્ત થાય છે. કુટુંબમાં સૌભાગ્ય, સમૃદ્ધિ અને શાંતિ વધે છે. જે મનુષ્ય ગાયની સેવા કરે છે, તેને યમરાજનો ભય નથી રહેતો. ગૌમાતા સર્વ દેવતા સર્વ તીર્થમયી શુભ તત્વકૃપા લભ્યેત નિત્યમ ત્વમેવ શરણં મમ. આ દિવસે ગૌમાતા અને વાછરડાનું વિશેષ પૂજન કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે, કારણ કે ગાયનું દૂધ, દહીં, ઘી, છાણ અને ગૌમૂત્ર પાંચેય પદાર્થ પવિત્ર અને ઔષધીય ગણાય છે. તેને પંચગવ્ય કહેવાય છે, જે ધાર્મિક વિધિમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. એક વખત નંદગામમાં શ્રી કૃષ્ણ બાળપણમાં પોતાના મિત્રોને સાથે લઈ વાછરડા ચરાવતા હતા. ત્યારે ગાય ચરાવવાનું કામ મોટા ગોપાલકો કરતા હતા. જ્યારે શ્રી કૃષ્ણ થોડા મોટા થયા ત્યારે નંદબાબાએ વિચાર્યું કે હવે મારો લાડકો ગોપાલ પોતે પણ ગાયો ચરાવી શકે છે. એ દિવસે કાર્તિક શુક્લ અષ્ટમી હતી. નંદબાબાએ સ્નાન પછી શ્રી કૃષ્ણને બોલાવ્યા અને પ્રેમથી કહ્યું, લાલા, આજથી તું માત્ર વાછરડા જ નહીં પરંતુ ગાયો પણ ચરાવજે. આજનો દિવસ તારા માટે પવિત્ર અને શુભ છે. આજથી તું સાચો ગોપાલ બન્યો છો. એ દિવસે જ ગાયોને પ્રથમવાર શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત તરફ ચરવા માટે લઈ ગયા. તેથી એ દિવસથી જ આ તિથિને ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ગાયોને ચરાવતા શ્રી કૃષ્ણને અતિ આનંદ આવતો હતો. ગાયોને બોલાવીને તેઓ કહેતા, આવો ગૌમાતા, ધીરે ધીરે આવો, હરિઓના નામ લો, ચારો ખાઓ, પાણી પીઓ. ગાય પણ પ્રેમથી મુગ્ધ થઈને તેમના આસપાસ ફરતી રહેતી હતી. કહેવાય છે કે ગાયોમાં ત્રેતાયુગના બધા તીર્થોનું નિવાસ સ્થાન છે. બધા તીર્થો નિવાસ કરે છે. ગાયની ધૂળ પણ પવિત્ર ગણાય છે, જેનાથી યોગી, સાધુ અને બ્રાહ્મણો પોતાનું શરીર શુદ્ધ કરે છે. એક વખત કૃષ્ણ ગોપાલકોને કહ્યું, ગૌમાતા સર્વ પાપોનો નાશ કરતી છે. જે ગાયની સેવા કરે છે તે મને અતિ પ્રિય છે. એક દિવસ ગોકુળવાસીઓ ઇન્દ્રદેવની પૂજા કરતા હતા. શ્રી કૃષ્ણએ પૂછ્યું, તમે ઇન્દ્રદેવની પૂજા કેમ કરો છો? શું ગૌમાતા અને ગોવર્ધન પર્વત તમને આશીર્વાદ નથી આપતા? ગોકુળવાસીઓએ ત્યારબાદ ઇન્દ્રની પૂજા છોડીને ગોવર્ધન અને ગૌમાતાની પૂજા કરવાનું શરૂ કરી. ઇન્દ્રદેવ ક્રોધિત થઈ ગયા અને ભારે વરસાદ વરસાવ્યો. શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉંચકી ગોપાલો અને ગાયોનું રક્ષણ કર્યું. ત્યારે ઇન્દ્રે પોતાનો અહંકાર ત્યાગી માફી માંગી અને કહ્યું, હે ગોપાલ, તારી ગૌમાતા સાચી ધનદાયી અને પવિત્ર છે. એની સેવા કરવી એ ઈશ્વર સેવા સમાન છે. તેથી ભગવાને ગોપાલકોને ઉપદેશ આપ્યો, જે ગૌમાતાની સેવા કરે છે તેને કદી દુઃખ નહીં થાય. ગાયમાં મારી શક્તિ વસે છે. જે મનુષ્ય ગોપાષ્ટમીના દિવસે ગૌમાતાની પૂજા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે. તેને ગૌલોક શ્રી કૃષ્ણના ધામની પ્રાપ્તિ થાય છે. કુટુંબમાં ધન, આરોગ્ય, શાંતિ અને સંતાન સુખ મળે છે. જે ગાયની સેવા કરે છે તેને યમરાજનો પણ ભય રહેતો નથી. ગૌ માતા સર્વદેવતા સર્વતીર્થમયી શુભા, તત્વ કૃપા લભ્યેત નિત્યમ ત્વમેવ શરણમ મમ. હે ગૌ માતા, તમે સર્વ દેવતાઓનું નિવાસસ્થાન છો, સર્વ તીર્થોથી પવિત્ર છો. હું તમારું શરણ લઈ રહ્યો છું. મને હંમેશા તમારી કૃપા મળે. બોલો ગાય માતાની જય. આપ સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સૌને ગોપાષ્ટમીની હાર્દિક શુભકામના.